સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો રેલવે બોર્ડે નિર્ણય લીધો છે। હાલ આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જેતલસર, જૂનાગઢના માર્ગે દોડે છે, પરંતુ હવે તેને ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ માર્ગે ચલાવવાની રેલવે બોર્ડ તરફથી મંજૂરી આપવામાં આવી છે। નવી સમયપત્રિકા મુજબ ટ્રેન નંબર 24901 સાબરમતીથી સવારે 6 વાગે ઉપડી અને બપોરે 12:50 વેરાવળ પહોંચાડશે, જ્યારે કે ટ્રેન નંબર 29602 વેરાવળથી બપોરે 3:50 ઉપડી અને રાત્રે 10:25 સાબરમતી પહોંચાડશે। રૂટ બદલાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ ખાતેના કોમર્શિયલ સ્ટોપેજ દૂર થશે, જ્યારે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા સ્ટેશનોને પ્રથમ વખત વંદે ભારતની સેવા મળશે। રેલવે બોર્ડના આદેશ મુજબ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પીરિયડ અથવા નો બુકિંગ તારીખોમાં જે વહેલી હોય તે તારીખથી અમલમાં મૂકવામાં આવશે। જો કે નવા રૂટનો અમલ કઈ ચોક્કસ તારીખથી થશે તેની રેલવે દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી।